ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાનો અધિકાર કોની પાસે છે? જાણો કોણ નક્કી કરે છે ફ્યુઅલના રેટ આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે, તેથી લોકોના મનમાં વારંવાર આ પ્રશ્ન આવતો હોય છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કોણ નક્કી કરે છે? ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાનો અધિકાર આખરે કોની પાસે છે? તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુખ્યત્વે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ચલણ વિનિમયના દરોના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે। ભારત સરકારે 2010માં પેટ્રોલના ભાવ અને 2014માં ડીઝલના ભાવને સત્તાવાર રીતે નિયંત્રણ મુક્ત કર્યા હતા। આનો અર્થ એ થયો કે સરકારે દરરોજના ફ્યુઅલના ભાવો નક્કી કરવાની સત્તા પરથી પોતાનું નિયંત્રણ હટાવી દીધું હતું। હાલમાં ભારત દૈનિક ભાવ મોડેલ હેઠળ કામ કરે છે। આ સિસ્ટમ હેઠળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે। નવા ભાવ મુખ્યત્વે બે મુખ્ય પરિબળો પર